બ્રાહ્મણી માતાજીને લાંબા થઈ પગે લાગ્યા. પાર્વતીમાં બોલ્યા, હે વિપ્રવર, તમારી બંનેની ભક્તિ જોઈ હું પ્રસન્ન થઈ છું. માગો, શું ઈચ્છો છો? બ્રાહ્મણ બોલ્યો, માં, પ્રસન્ન થયા હો તો જે આશાએ અમે આવ્યા છીએ તે આશા પૂરી કરો. અમને સંતાન સુખ આપો. માએ કહ્યું, અવશ્ય. તમે મારું જયા પાર્વતી વ્રત કરો, એનાથી તમારી કામના પૂરી થશે. બ્રાહ્મણીએ કહ્યું, માં, એ વ્રત કેવી રીતે કરવાનું? પાર્વતી માં બોલ્યા, આષાઢ મહિનાની અજવાળી તેરસે આ વ્રતનો સંકલ્પ કરી શ્રી પાર્વતીનું પૂજન કરવું. ત્યાંથી માંડી 5 દિવસ સુધી ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું કરવું અને વદ ત્રીજે પૂરું કરવું. પહેલા 5 વર્ષ ફક્ત જુવાર ખાઈને, બીજા 5 વર્ષ ફક્ત ઘઉં ખાઈને, ત્રીજા 5 વર્ષ ફળ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ ફક્ત મગ ખાઈને વ્રત કરવું. 20 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવણું કરવું. તેમાં પતિ પત્નીની એક જોડને ભાવપૂર્વક આમંત્રણ આપી જમાડવા અને કુમકુમ, કાજળ વગેરે સૌભાગ્યના દ્રવ્યો અર્પણ કરવા. આ વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેને સંતાન પ્રાપ્તિ થાય છે.